નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ આપની ચેનલ ધ માહી 7 સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 1.2 ધોરણ 6 સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.2 માં આપણે 8 દાખલા જોયા. બરાબર, આજે આપણે 9, 10 અને 11, 12 આ લેક્ચરમાં આપણે 4 દાખલા ગણી બરાબર આપણું આ ચેપ્ટર સ્વાધ્યાય તરીકે આખું પૂર્ણ કરી દઈશું. તો તમે છે એ આ લેક્ચરમાં આખો વિડીયો જોજો, જેના કારણે તમને 12 દાખલા વ્યવસ્થિત આવડી જાય. બરાબર, ચાલો આપણે 9મા દાખલાથી આ ચેપ્ટરમાં શરૂઆત કરવી. તો આપણે 9મા દાખલામાં શું કીધું, જો એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે અને 40 સેમી છે બરાબર 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. બરાબર, તો મીટર સેમી 2 એકમ વપરાણા, તો ગમે એમાં 1 એકમમાં ફેરવી નાખવાનું. જો હવે આમાં મીટરમાં ફેરવા જશે ને તો પોઈન્ટમાં જવાબ આવશે, એટલે મીટરમાં નહીં ફેરવી વિદ્યાર્થી મિત્રો. આપણે કેમાં ફેરવી નાખશું? 40 ને આપણે સેમીમાં ફેરવી નાખશું અને 2 મીટર 15 સેમી ની આપણે સેમીમાં ફેરવી નાખશું. ચાલો આપણે જોવી. તો કે 2 મીટર બરાબર કેટલા સેમી થાય? 2 મીટર બરાબર 200 સેમી થાય. કેટલા થાય? 200 સેમી પ્લસ 15 સેમી તો ઓલરેડી આપેલા છે. બરાબર, તો આનો જવાબ આપણને મળશે 215 સેમી. ત્યારબાદ 40 મીટર ને આપણે ફેરવી નાખીએ. બરાબર, તો 40 મીટર બરાબર કેટલા સેમી થાય? તો કે 40 ગુણ્યા 100 બરાબર 4 ની પાછળ 3 મીંડા, તો 4000 સેમી. હવે કુલ કાપડ આપણીમાં વિદ્યાર્થી મિત્રો 40 મીટર છે. કેટલું છે? 40 મીટર. બરાબર, અને આપણે શર્ટ કેટલા મીટરના બનાવવાના છે? 2 મીટર ના 15 સેમી. બરાબર, હવે એના બધાને આપણે સેમીમાં ફેરવી નાખ્યું. હવે ડાયરેક્ટ ભાગાકાર કરવાનો. જે કુલ કાપડ હોય ને એમાંથી જે આપણને શર્ટ એક બનતો હોય એટલા કાપડ સાથે ભાગાકાર કરવાનો. તો 4000 સેમી, 4000 સેમી કેટલો? એની સાથે કોની સાથે ભાગાકાર કરીશું? 215. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 215 નો ઘડિયો આપણને આવડતો નથી તો શું કરવાનું? 215 ગુણ્યા 1, 215 ગુણ્યા 2. બરાબર, જો ન આવડતો હોય કેમ કરવાનું? ચાલો 215 દૂ કરવી. બરાબર, તો 430 થઈ જાય. તો અહીંયા 400 કરતા વધી જાય. બરાબર, તો તેની માટે આપણે 215 એકા 215. બરાબર, અહીંયા 10 કો, અહીંયા 3 વધ્યા, અહીંયા 10 આવ્યા, અહીંયા 9 વધ્યા અને અહીંયા 10 આવ્યા. 10 માંથી 5 ગયા તો 5 વધ્યા, 9 માંથી 1 ગયા તો 8 વધ્યા, 3 માંથી 2 ગયા તો 1 વધ્યું. બરાબર, 185. 215 કરતા નાના, ઉપરથી શું ઉતરશે? 0. બરાબર, હવે 0 ઉતરી. હવે 215 છે એને કેટલા વડે ગુણાકાર કરવી? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે 1850 મળે. આપણે જોવી 215 ગુણ્યા આપણે છે ઈ 8 કર્યું, 8 પંચું 40. બરાબર, અહીંયા વધી 4, 8 8 ને 4 12 નો બગડો વધી આવી 1, 8 દુ 16 ને 17, 1720 થયા. તો હજી આપણે 215 ગુણ્યા 9 કરવી. 9 પંચા 45 નો પાંચડો વધી પડી 4, 9 એકા 9, 10 11 12 ને 13 નો તગડો વધી આવી 1, 9 દુ 18 ને 1 19, 1935. આની કરતા વધી ગયા તો કયા સુધી અટકી જવું? 28. બરાબર, 215 8 કેટલા મૂકશું? 1720. હવે આની બાદબાકી કરશું. 0 માંથી 0 ગયા 0, 5 માંથી 2 ગયા તો 3, 8 માંથી 7 ગયા 1, 0. 130 સેમી કાપડ વધ્યું. બરાબર, તો હવે કેટલા શર્ટ બને? તો પેલાનો આપણે જવાબ આપી દેવાનો કે હવે શર્ટ છે એ કેટલા બનશે? તો કે શર્ટ 18 બનશે અને કાપડ કેટલા વધશે? બરાબર, તો કે કાપડ છે એ કેટલું વધશે? 130 સેમી વધશે, સેમી વધશે. તો ચાલો આની પછીનો દાખલો 10મો દાખલો પણ કઈક આવો ને આવો જ છે. બરાબર, તો જોવો તમે બધા કે ભાઈ દવાઓ છે એ બોક્સમાં ભરેલી છે. બરાબર, દરેક બોક્સ નું વજન 4 કિલો 500 ગ્રામ છે અને 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ ને ભરી શકાય? બરાબર, એવું કીધું છે. તો ચાલો આપણે બોક્સ નું વજન પેલા બધાને ગ્રામમાં ફેરવી નાખીએ. બરાબર, તો અહીંયા 4 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 4 કિલો એટલે થાય 4000 ગ્રામ. કેટલું વિદ્યાર્થી મિત્રો? 4000. અને એની પછી છે 500 ગ્રામ આપેલો છે, એમાં વત્તા કેટલા કરશું? 500 ગ્રામ. તો 4500 ગ્રામ આ આપણે ગ્રામમાં ફેરવી નાખ્યું, કિલોગ્રામમાં છે. બરાબર, હવે ક્ષમતા કેટલી છે? 800 કિલો. તો 800 કિલો ને ફેરવી નાખ્યું. 800 કિલો બરાબર 800 ગુણ્યા 1000
એટલે આપણને મળશે 8, 2, 3, 4 ને 5 એકમ દશક 100 1000 10,000 અને 1 લાખ 8 લાખ ગ્રામ બરાબર। ચાલો સીધો જ ભાગાકાર કરવી એટલે આપણને બોક્સ ની ખબર પડે। તો 8 લાખ બરાબર અને 45 અહીંયા જેટલી 4 રકમ હોય તો અહીંયા 4 જ લેવાય બરાબર। ચાલો હવે 8000 છે તો 4500 દુ આપણે કરવી તો 9000 થઈ જાય। તો 4500 દુ એકા 45 બરાબર। 0 માં 0 ગયા 0 0 માં 0 ગયા 0 અહીં 10 કો અહીંયા 7 અહીંયા 10 10 માં 5 ગયા તો 5 અને 7 માંથી 4 ગયા તો 3 બરાબર। ચાલો હવે 3500 વધ્યા ભાગ આલે ને ઉપરથી ઉતાર્યા પાછા શૂન્ય ઉતાર્યા બરાબર। તો હવે પાછા 4500 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે 8 કરવી। જો કદાચ જવાબ આવી તો 8 નો 0 આરે 0 8 નો 0 આરે 0 8 પંચું 40 નો 0 વધી પડી 4 8 ચોકન 32 ને 4 36 36000 તો એ વધી ગયા 35000 કરતા। તો પાછો 7 આરે ગુણાકાર કરવી બરાબર। અહીંયા 7 આરે ગુણાકાર ચાલો 7 નો 0 આરે ગુણાકાર 0 7 નો 0 આરે ગુણાકાર 0 7 પંચું 35 નો 5 વધી પડી 3 અને 7 ચોકું 28 29 ને 31 500 બરાબર। તો અહીંયા 7 આરે ગુણાકાર કેટલો આવશે 31500। ચાલો બાદબાકી કરવી 0 માં 0 0 0 માં 0 0 અહીંયા 10 કો અહીંયા 4 અહીંયા 10 10 માં 5 જાય તો 5 4 માંથી 1 ગયા તો 3 અને અહીં 0 હવે પાછા 3500 વધ્યા તો ઉપરથી હજી એક શૂન્ય ઉતરે એમ છે બરાબર। તો હજી એક શૂન્ય ઉતારી નાખ્યું 35000 બરાબર। ફરીથી 4500 સત્તા કેટલા થાય તો કે 31500 તો 0 માં 0 0 માં 0 બરાબર। અહીંયા 10 કો અહીંયા 4 અહીંયા 10 10 માં 5 જાય 5 4 માંથી 1 જાય તો 3 3 માં 3 જાય તો 0 3500 બરાબર। તો હવે આપણે શું કીધું છે તો કે 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય તો કે 177 બરાબર। તેથી લખવાનું 800 કિલોની વાનમાં કેટલા 177 બોક્સ ભરી શકાય બરાબર। અને ત્યારબાદ છે એ કેટલું વધે એવું કઈ નથી કીધું બરાબર, પણ 177 બોક્સ ભરી શકાય આટલું યાદ રાખવાનું। થેન્ક યુ બરાબર। તેથી લખવાનું 800 કિલોની વાનમાં કેટલા 177 બોક્સ ભરી શકાય બરાબર। અને ત્યારબાદ છે એ કેટલું વધે એવું કઈ નથી કીધું બરાબર, પણ 177 બોક્સ ભરી શકાય આટલું યાદ રાખવાનું। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 11મા દાખલાનું સોલ્યુશન જોવાનું। જો શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે। રોજિંદા જે આવતા અને જતા બંને વખત ચાલે છે। 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવો તો કુલ અંતર શોધો। 6 દિવસમાં શાળાએ જાય ને પાછો આવે જાય ને આવે બરાબર, એનું અંતર 1 કિમી 875 એક વખત જાય ત્યારે એટલું થાય ભાઈ પાછો આવે એટલું થાય। તો આપણે આવતા જતાનું કુલ અંતર પેલા ગોતી લેવી બરાબર। તો એક તો જાવ પછી આવવું એટલે 2 વખત આનો ગુણાકાર કરવી ને તો આપણને આવવા જવાનું 1 દિવસનું અંતર મળી જાય બરાબર। તો આપણે 2 વડે ગુણાકાર કરવી આપણને જો અહીં ખબર છે 1 કિમી એટલે કેટલા મીટર થાય 1000 અને 875 મીટર આપ્યું એટલે 1875 બે નો સરવાળો કર્યો એટલે બરાબર। કોઈ પણ દાખલો ગણવાનો આવે 2 એકમ આપ્યા હોય અહીં કેમ મીટર બરાબર, મીટર ને કિલોમીટર આપ્યું તો એને 1 એકમમાં ફેરવી નાખો, કા મીટરમાં ફેરવી નાખો કા કિલોમીટર। જો કિલોમીટરમાં ફેરવીશું તો હું તો આ પોઈન્ટ વાળો જવાબ આવશે બરાબર, એ આપણે કરવાનું નથી। ચાલો અહીંયા ફટાફટ 2 પંચા 10 ની શૂન્ય વધી આવી 1 7 દુ 14 ને 1 15 નો પાંચડો વધી આવી 1 2 8 16 16 ને 1 17 નો સાતડો વધી આવી 1 2 એકા 2 ને 1 3 કેટલું આવે 37 50 એક દિવસનું મળ્યું। કેટલા દિવસનું વિદ્યાર્થી મિત્રો 1 દિવસનું। આપણે કેટલા દિવસનું ગોતવાનું છે 6 દિવસનું બરાબર। જો આપણે અહીં કીધું 6 દિવસનું ગોતો તો ચાલો 3750 ને આપણે કેટલા વડે ગુણવી 6 વડે તો આપણે 6 દિવસનું મળી જાય। 6 નો 0 વડે ગુણાકાર 0 6 35 નો 0 વધી પડી 3 6 સત્તુ 42 42 ને 43 44 45 નો પાંચડો વધી પડી 4 6 13 ને 18 19 20 21 22 તો 22500 મીટર
બરાબર વિદ્યાર્થી મિત્રો, તેથી લખવાનું 6 દિવસમાં વિદ્યાર્થી 22,500 મીટર અંતર કાપશે. આને કિલોમીટરમાં ફેરવી તો 22 કિમી અને 500 મીટર બે જવાબ સાચા પડે આપણે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12મા દાખલો આપણે જોઈએ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે, તેમાંથી 25 મિલીની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? બરાબર. તો ચાલો 4 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? 4000 મિલીલીટર. અને 500 મિલી આપ્યું છે, કેટલું થઈ ગયું? 45. મેં તમને કીધું એમ 2 એકમ માંથી 1 એકમમાં ફેરવવાનું. આ આપણે શીખવાડેલું છે કેમાં? પ્રસ્તાવનામાં. એટલે વિડીયો હજી ન જોયો હોય પ્રસ્તાવનાનો તો ફટાફટ જઈને જોઈ આવજો, ખૂબ જ કામનો ચેપ્ટર માટે. બરાબર. તો ચાલો 4 લીટર એટલે 4000 મિલીલીટર અને 500 મિલીલીટર એમાં ઉમેર્યું એટલે 45. 25 મિલીની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? તો ફટાફટ ભાગાકાર કરવાનો. તો 4500 બરાબર. કેટલા વડે ભાગાકાર કરવાનો? 25. 25 એકા 25 દો 50 વધી ગયા એટલે સીધા 25 એકા 25. 5 માં 5 જાય 0, 4 માં 2 જાય તો 2. ચાલો એને પછી ઉપરથી ઉતાર્યા 0. 25 એકા 25 દો 50, 25 તેરી 75, 25 ચોકું 6, 25 125, 25 સત્તા 150 અને 25 અઠ્ઠા 175. બરાબર. 25 સત્તા 175 અને 25 અઠ્ઠા બરાબર કેટલા થાય? તો કે 200. તો 25 અઠ્ઠા 200 એ ભાગ આલે તો 3 0. ઉપરથી ઉતાર્યા હજી એક 0 પણ ભાગ નો એટલે ભાગમાં પડી 0. તો તેથી આપણે કેટલા કપ મળ્યા ભાગાકાર કરવાથી? 180. તો અહીં લખવાનું 25 મિલીની ક્ષમતા વાળા કેટલા કપ ભરી શકાય? તો કે 180 કપ ભરી શકાય. તો અહીંયા છે એ આપણે 12મો દાખલો છે એ પૂર્ણ કરીને આ ચેપ્ટર આખું પૂરું કરી નાખ્યું છે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને વધુ શેર કરજો, સપોર્ટ કરજો. બરાબર. સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. અને જે 6ઠા ધોરણના તમામ વિદ્યાર્થી સુધી આપણી છે દેશી પદ્ધતિ પ્રમાણે જે આપણે ભણાવી છે એ તમામ વિદ્યાર્થી સુધી પહોંચે. બરાબર. એટલો વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.